સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે છે શુક્રવાર અને વાગ્યા સવારના 9:15 અને શુક્રવાર અને દસમ 4 દી પછી ગુરુ પૂર્ણિમા આવી જાય. તો જો આજ કામકાજ આખરી પડ્યું. ઓલી બાજુના ફરિયાદ ત્યાં ધોવે નાખ્યા. રાતે વરસાદ આવ્યો, વરસાદ છે ને આવતોય ને અને જાતોય ને એવા માદણા કરે. રાતથી ઠાવકો હોય કદાચ પાણી હોતા એટલી, બાકી દીના તો અહીંયા જ છે, એક સાટો નથી પડતો. તો હું છે ને ઉપર હમણાં નથી ગઈ કીધું મેં, તો હું કાલ પહેલાં ઉપર ઘૂમરો મારતી આવા અને પછી આપણી બીજું કામ કરા. ચાલો પહેલાં છે ને ઉપર જોતી આવા કે કયો ત્યાં છે. જો ધૂળી હે એઠી તો ન્યાય અગાહી ધોવી પડીએ, નકર વાઇપર લેતી જાય તો છે ને વાઇપર મારતા. તો છે ને વાઇપરને લેતી જા ઉપર ને આતા છે ને આતાને નીંદર સડી ગઈ, મોડા ઉઠ્યા એ નાસ્તો કરે તો એના રૂમમાં નાખાઈમાં થઈ જાય ને સાફ સફાઈ, પછી નાઈ ધોઈને ધૂપ દીવાનું થાય. તો જો કે ધૂપ દીવા એક ફેરે તો થઈ ગયા અમારે કે એ વહેલા ઉઠે ને એટલે પહેલાં ધૂપ દીવા કરી લઈએ. મારું તો કંઈ નક્કી ન હોય, કાર ટાઈમ મળે કાર થાય તો ધૂપ દીવા તો અમારે વહેલા થઈ જ જાય. આ તો પાછા હું તો પાસે બીજી ફેરે પાછા કરા તો જો હશે ને જોવે દે અગાસીમાં આમે ચંપલની જોડી છે ને નોખી રાખી હોય અગાસી માટે. ઓહ આ તો દૂર થશે ચારે છે ને. અરે બાપરે, આ તો દુનિયાની છે. ધોવો જ પડે અગાસી, ધોવે નાખા. મને એવું હતું કે ખાલી વાઇપર મારતે, પાતા બહુ માદણા છે ચારી બધી ધૂળ આવે ત્યાં એથી. જે દિવાલો લઈને હોય ને પતરાને લઈ આપી એથી તાલે હું છે ને ધોવે નાખા અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. હાલો તો આગાહી અસલ ધોવાઈ ગઈ અને બારોબારનું વાતાવરણ પાછળનો સોખો છે. અને વાંચો ભાવના બેને ધોવે હેણા ફરિયાદ જ્યારે જો ધોવે છે ને એ હું છે ને અહીં તો ધોવાઈ ગયા અસલ. ઊંચા નીચે અને આપણે નીચેનું કામ સ્ટાર્ટ કરીએ. બપોર ટાઈને થઈ જાય અને આ મેડમ તો છે ઉપર જ રાખી. આ છે ને મેં ડોલ્યું રાખી બે કે મારે ત્યાં ધોવા હોય ને ત્યાં લેન ન આવવું. પણ એક દી ટાંકા ધોવા થઈ જતા ને ભૂરો ને લઈ એ ડોલ્યું લેતા હતા ભેગી ગેરેજી. એ કે બીજ્યું છે એ કે દેચાઈ હોય કે હજી તો દેવા ન આવ્યા ને હું ત્યાં ઉપર આવી તો એક ડોલે ન હોય. પછી બાથરૂમમાંથી લઈ લીધા
બે ત્યાં પછી ના પાછી મૂકે ના બે જોઈ અને ત્યાંથી લીધી છે રેડી. નાનો છે ને વાઇપર લઈ લે એ નીચે ફરિયાનું હોય વાઇપર તમે બધે એક એક ખાય ઉપર જ ને આનું જે ઓલો લાકડા ન થાય ને એ તો તૂટે ગયો તો પછી આ પાઇપ નાખી દીધો તૂટે જ નહીં. બધે છે બધે બાથરૂમમાં ઓલી કોલા ફરિયામાં આગળના ફરિયામાં બધે એક એક વાઇપર તો રાખી જ દીધા કે ઘડી ઘડી લેવાની. હાલો તો આપણે બધું હસવાઈ ગયું. મેં છે આપણને જ જરૂર પોતાની તો બંધ કરી દે. અહીંયા છે ને ઉપર પતરું નાખ્યું નકર આમાં પાણી જાતું હજે એ આવવાનું છે કાંઈ કે અમારે છે ને રસોડાના દરવાજેથી પાણી આવે વરસાદ હોય ને તો આપણે જે ચેતરીનો મૂક્યો ને દરવાજો ત્યાંથી પાણી આવે વાસણનો તો ત્યાં કોલ્ડ્રિંક પતરા નાખવા કે મશીન ત્યાં પડ્યું વોશિંગ મશીન તો એ તો ભીંજાય. અને ઓલી બાજુ અમારા રૂમને એક દરવાજો કે પાણી ઉડીથી ત્યાં નાખવું તો એ એક આંખી ભાઈ માપતા લેતો કાલે કે કાર આવે ગમે એટલું તમે એક કામ સારું ગમે એટલું કરો નવીન કામ એ કાલે હશે ને હું નીચે જા ને બાથરૂમમાં હું કરતા પગલું શનિ જે આ રાખ્યું પછી એક આ રાખ્યું ચા ઉપર હજી તો હું ધોઈ આવી તો વરે આખી કરવા સળ્યો ઉપર અમારે ઓલા ગેરેજના ઉપર અમારે પતરા છે ને નાખ્યા ને ઓલા મોટા એમાં હે ને પાણી શું હોય તે કદાચ ત્યાં નાખવું છે તો જા એટલે હું હમું કરે ને ધોઈને સાફ સફાઈ કરે ને વહી આવી તો એ ઉપર આગળ સળીએ પૂરોથી વરે ખેદાન મેદાન કરી નાખીએ. અને કાલે છે ને ગેંડીન પાઇપમાં કે કચરો કાવે હતો આ અંદરનો તો મેં બધો સાફ કરી લીધો તો આ પાઇપના કાઢેલી પણ નીચે છે ને આમાં કંઈક જામ છે વાં ઓલે છે ને અમે રાખ્યો પહેલાં અમારે છે ને આ પાઇપ આ દેવાનો હતો પછી ત્યાંથી કાઢે ને અમે આ સાઈડમાં જવા દીધો તો ત્યાંથી એમ હાંધો હોય ત્યાંથી આમ પાણી જાય તો ત્યાં તો કાલે છે ને આ તોડે ને કાઢ્યો એ એટલું ખાંધો હોય ને એ ગ્રીલ મશીન છે સાફ કરવા સારું અને આખામાં ધૂળ ઉડાડી આખાય રસોડામાં આખાય આમાં દરવાજા તો નથી બંધ કરીએ રસોડામાં કાલે બપોરમાં રહીમાં થયા હતા પછી આખું પાછું સાફ કર્યું તો આજ વરે અગાસીમાં છે અને ત્યાં કંઈક ખેદાન મેદાન કરી હતી વરે પાછી ત્યાં સાફ કરવા જાય. હાલો તો અમારે તો એવું એક કામ ચાલુ જ રહે અને ધવલે ઉઠે ગયો તેણે નાસ્તો પાણી કરલા અને પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. ઉપર પતરા હે ને જી હા ગોદામ ઉપર નીણા ઉપર લુગડું ઢાકે તો હાલો પછી આગળ ઉપર ના જઈને આટો ઘૂમરો મારા આપણે પહેલાં હે ને નાસ્તાનું કરલા. તો હાલો જો નાસ્તો પાણી ધવલ નથી કે અને એ આજ ગાડી લઈને ગયો તો ન્યાય ફર્યા ખાલી થયું કા ધોવે નાખા તે ચા પાઘડી આપણે ફર્યું બધી ધોવે નાખી અને ગુરો ને ઉપર છે ને ઓલા જે અમારે ગેરેજના ઉપર ગોદામ છે ને એમાં થોડું થોડું પાણી સુવે તો ત્યાં એ લુગડો પાથરે અને કીક કરે તો હાલો હું કહું હું આટો મારે વાન જોવે અને દરવાજો એ ખુલ્લો મૂકી દીધો સીડી રૂમમાંથી ભટકાય તો ત્યાં કંઈક કપડું રાખે તા
તો આ ધવલના કપડાં લીધા અને રૂમમાં સુકાઈ તા ગા મશીનના કોરા કરેલ કપડાં છે ને પંખે નહીં ખાતા ને તાર ચાચા સુકાણા એટલે રૂમમાં નાખી દઈએ કપડાં પછી સાફ સફાઈ તો પછી કરી ખોલ નાખા જો તો કબૂતર હોય ને સરે હાલો તો દરવાજો પસડે નાખી લુગડું રાખી આમાં આ ફટફટ થાય कहाँ उपसे गल है ओ यहाँ एक है भैया पूरा बोलो माथे आम डोट चढ़ावी ने बोलो डोट चढ़ावी ने आ पट ऊपर में हाँ तो पूरा થઈ ગયા હા આવો કોઈ આવી ગાયન જામ છે ને તે નાથી જ આવે કે હું તારા વયસમાંથી છું હવે લઈ લે વિડિયો પૂરું ના કોણ લઈ લે હું કોણ હું આ ડોલું છે ને ખાલી આને અમુક પડી રહ્યા દીજો બેક ફરી હાલત હું હોય ત્યાં જોઈએ વાંચી હાન તો છે ને હર હોય ત્યાંથી પાણી જાય અંદર તો એ પારીમાં ચાલે તે મારા જીવ તો તો ફેર સડે ને જાય હેઠો ચડ્યો ભૂરો છે ને અમારી ઓલરાઉન્ડર છે એ બધું કામ એને આવડે એને સીડી વિનાનો આ ઉપર સીડી વિનાનો જોવા તો ઉપરના માળી ચડે ગયો તો એ પહેલાં મારે ચાલો તો એવી રીતે હું કામ કરે અને હું મારું કામ કરું પહેલાં છે ને અમારે ભાડું રહેતા ને એને છોકરાએ દરવાજો ઠહાવ દીધો હતો અંદરથી તો પછી ભૂરો સીડી વિના લઈને સડે ગયો હતો ને તે તો અંદર છે ને ખોલેલો હતો હાલો આ છે ને આ કપડું રાખે ને આ ફટફટ ધ્યાન રાખીએ જાય પગલું સારું ઉપરનું ઉકાઈ કરશે ઉકોઈને પછી રાખી દેતો હોય અને આ જો પવનનો દરવાજો ફટકાનો પવન તો એટલો આવે ને અમારે કે બારી દરવાજા છે ને આપણે હરખા ન ખોલીએ ને તો ફટાફટી થયા રાખે પાણી છે ને હરખું ખોલ નાખીએ તો વાંધો ન આવે નકર પછી ફટાફટી થયા રાખે ચાલો કામ એ બધું થઈ ગયું ને વાગ્યા 12:15 અને આજ છે ને મારે ભરેલ રીંગણાનું શાક કરવું હવે જ્યાંનું તો રીંગણા લઈ લીધા ધાણે પાછી અને ઢોકળી લીધી તે એ વઘારવી અટાણે ચાલુ કરી રાંધવાનું તો 1-1.5 થઈ જ જાય હાલે હું છે ને ફટાફટ રસોઈ બનાવલા અને કામ પણ બધું થઈ ગયું અને કપડાં ને એ બધું ભાવનાબેન કરે તો એ રસોઈ બનાવે અને પછી આગળ વિડીયો પાછી કન્ટિન્યુ કરીએ
લીલા છે ને થોડુંક લહણ ફોલેલા. તો લહણ ફોલાઈ ગયું અને હું ચટણી વાટેલા. અને હું કેવી રીતના શાક બનાવવાના હાલો એ રેસીપી આમાં મારે છે ને રીંગણા ભેગું બટેટું એક નાખવું જોઈએ કે ધવલ રીંગણા નહીં થાય એવું ઓછા આવે રીંગણા. તો એક બટેટાની છે ને પહેલાં હું સુધારેલા અને પછી વઘારે અને પછી હું આ બધો મસાલો કરી કે બટેટું સડે જાય. એ આ શાક છે ને હું આમાં જ કરી આમાં કઢાઈમાં, કુકરમાં નહીં કરે કે કુકરમાં તો એક સીટી આપણે મારીએ તો એ રીંગણાનો બહુ સરસ છે. તો હાલો હું શું બનાવવા અને તમને પણ દેખાડા કે હું કેવી રીતના કરા ને. તો છે ને આ 2 બટેટા હું પહેલાં સુધારે લે ચાલુ ઉતારેલું. ઠીક છે ને હું રીંગણા મસાલો ભરીને તો બટેટું કંકર સડે જાય. રીંગણા બટેટાને ભેરા વઘારીએ ને તો રીંગણું સડે જાય ને બટેટું એક કાચું, અને જો કા બટેટાને સોડવીએ તો રીંગણું બહુ સડે જાય. એમાં સુધાર નાખી બટેટાને છે મોટા મોટા કટકા કરી આવ નાના નાના નહીં કરવા પડી જેથી કાઢવા હેલા અલગ. જા બટેટાને એવડા એવડા કટકા કરી દીધા. એ ઓળી વઘારી નાખ્યા. તો બટેટાને છે ને પહેલાં હું તેલમાં વઘારી નાખા અને પછી રીંગણામાં મસાલો બધું ભરી નાખે કે બટેટું સડી જાય. ચાર્યા કે રીંગણાને સડતા વાર નહીં લાગે ને બટેટું વાર લાગે. બટેટાની એટલી પહેલાં એને વઘારી અને પછી મસાલો તૈયાર કરા. પહેલાં ગેસ ચાલુ કરે, તેલ મૂકે અને વઘાર નાખીએ બટાકાને. એવા તેલ થાય એટલી ઘડીમાં ચટણી વાટેલા લસણની બધું. તેલ થઈ ગયું, બટેટા વઘાર નાખે.
આમાં થોડુંક મીઠું નાખો. બટેટા છે ને એમાં અસલના ફ્રાય થઈ જાય તેલમાં પછી રીંગણા નાખી દઉં. રીંગણા મસાલો ભરીને ત્યાં સુધીમાં પણ ફ્રાય થઈ જાય સડે જાય હાલે એવું રીંગણા મસાલો ભર નાખું. તો આ લસણવાળી ચટણી લઈ લીધી એવીમાં ધાણા જીરું હળદર થોડુંક મીઠું અને થોડાક લીલા ધાણા ઝીણા ઝીણા સમારે વચ્ચે વચ્ચે બટેટાની ફેરવતા રહું. આ રીંગણામાં છે ને ગોળનો ટેસ્ટ બહુ જ સારો આવે એટલે ગોળ નાખી દે થોડો. થોડો ગોળ નાખી દે. ગોળવાળું શાક બહુ સારું થાય. અને તેલ નાખીએ અને બધું મિક્સ કરી દેવાનું. ઠીક છે. જો મસાલો તૈયાર થઈ ગયો. ત્યાં મસાલો તૈયાર થઈ ગયો એ રીંગણામાં પેલા દહીં કાપી દે. દહીં થોડોક કાપી અને ચાર કાપા બે મારી દેવાની. ચાલો આવી રીતના બધા રીંગણા પેલા સુધારેલા પછી મસાલો કરીએ. ચાલો તો રીંગણા સુધારાઈ ગયા એ મસાલો કરીએ. આવી રીતના બધા રીંગણાનો મસાલો કરીએ. રીંગણા આખી ભરાઈ ગયા અને બટેટા પણ આપણે સડી ગયા જે ફ્રાય થઈ જશે ત્યાં ભાંગે પડે છે એમાં રીંગણા નાખી દીધું. અને થોડીક વાર ઢાંકી દઉં. રીંગણાને છે ને તેલમાં સળવા દેવું અને પછી જેટલો આપણે રસો રાખવો હોય ને એટલું જ પાણી નાખ્યું. તો ચાર શાક સળવાયું અને એમાં પાણી નાખ્યું થોડુંક એક જ નાખ્યું. જો વિડીયો લેતા ભૂલે ગઈ આમાં ચટણી હતી ને એમાં મિક્સ કરીને થોડુંક એક જ નાખ્યું. ચાલે આટલું જ પાણી નાખ્યું. ઘડીક કરવા દઈએ
ને અહીંયા છે ને ઢોકળી વઘાર નાખીએ. ઢોકળી વઘાર નાખીએ. શાક બને ગયું, ઢોકળી વઘારાઈ ગઈ અને એ મારે રોટલી અને રોટલા બાકી છે. તો એ હું કરું પછી આપણે આગળ મળીએ. તો હાલો, રસોઈ બધી બની ગઈ અને આજ રસોઈમાં બનાવ્યું ચામાં ભરેલ રીંગણા બટેટાનું શાક, પછી આમાં છે ઢોકળી, પછી આમાં છે વઘારેલ ખીચડી, આમાં રોટલી, રોટલા, છાશ, દહીં. ચાલો જો જમવાનું બની ગયું. એ બધાને દેતા એક નહીં, પેલા ભગવાન થાળી કરીને ધર્યા માતાને દીધા. તો એ મારો વિડીયો પણ હું પૂરો કરા. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ખાસ જે લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય એ સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ને એમ આપણે મળીએ આગળના વિડીયોમાં.